નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એસએન વિદ્યાલય ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વ્યાકરણ વિભાગમાં આજે આપણે સંધિ પરિચય એનો અભ્યાસ આપણે કરવાનો છે. હવે સંધિ પરિચયમાં સંધિ, સામાન્ય સંધિનો અર્થ કેવો થાય છે કે સંધિનો અર્થ કેવો છે જુઓ. એ સંધિનો અર્થ, સંધિ પરિચયમાં સંધિનો અર્થ એ કે સંધિ શબ્દમાં મૂળ ધાતુ સમ વત્તા ધા રહેલો છે. એટલે તેનો અર્થ સંધાવવું કે જોડાવવું એવું થાય છે. સંધાવવું કે જોડાવવું, આવો સંધિનો એક સામાન્ય અર્થ જે છે એ એવો થાય છે. હવે સંધિ એટલે શું? તો જ્યારે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ પાસ પાસે આવી જાય અને ત્યારે જે ધ્વનિ પરિવર્તન થાય છે તેને સંધિ કહે છે. પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ પાસ પાસે આવી જાય ત્યારે જે ધ્વનિ પરિવર્તન થાય છે તેને સંધિ કહે છે. આ સંધિની વ્યાખ્યા. પહેલા સંધિનો એક સામાન્ય અર્થ આપણે જોઈએ કે મૂળ ધાતુમાં સમ વત્તા ધા એ રહેલો હોય છે એટલે એનો ગુજરાતી અર્થ એવો થાય સંધાવવું કે જોડાવવું. હવે અહીંયા એવું છે કે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ જ્યારે એકબીજાની પાસે આવી જાય અને ત્યારે જે ધ્વનિ પરિવર્તન થાય છે તેને સંધિ કહે છે. સંધિના મુખ્ય 3 પ્રકાર છે. એક છે સ્વર સંધિ, બીજી છે વિસર્ગ સંધિ અને ત્રીજો એનો પ્રકાર છે વ્યંજન સંધિ. આ મુખ્ય એના 3 પ્રકાર છે: સ્વર સંધિ, વિસર્ગ સંધિ અને વ્યંજન સંધિ. તો આપણે આજે સ્વર સંધિ જે પહેલો છે એનો આપણે સામાન્ય પરિચય જે છે એ આપણે મેળવવાનો છે. તો સ્વર સંધિ એટલે શું? તો એને આપણે જોઈએ. મુખ્ય 3 પ્રકારોમાંનો નંબર 1 સ્વર સંધિ. તો સંસ્કૃત ભાષાના મુખ્ય કેટલા 13 સ્વરો અને એના 33 વ્યંજનો છે એટલે કુલ 46 સંજ્ઞાઓ થાય 13 સ્વરોમાં. અ, આ, ઈ, ઉ, પછી રૂ કે રૂ, પછી એ, ઓ, આ બધા જે છે એમ કરીને 13 સ્વરો જે છે એ ખાસ કરીને સામાન્ય તો વિદ્યાર્થીને દરેક એની માહિતી હોય છે. હવે આપણે પહેલા લઈએ સ્વર સંધિ. ત્રણ જે એના પ્રકારો છે એમાંનો એક જે છે પહેલો એ જે છે સ્વર સંધિ. હવે સ્વર સંધિ એટલે શું કે એક સ્વરની સાથે બીજો સ્વર જોડાતા જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે તેને સ્વર સંધિ કહે છે. એક સ્વરની સાથે સ્વરની સાથે
બીજો સ્વર જોડાતા જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે તેને સ્વર સંધિ કહે છે। આ સ્વર સંધિની સામાન્ય વ્યાખ્યા કે એક સ્વરની સાથે બીજો સ્વર જોડાતા જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે તેને સ્વર સંધિ કહે છે। હવે સ્વર સંધિને સમજવા માટે પહેલાં તો જે 13 સ્વરો જે છે એ દરેક સ્વરોનો જે સામાન્ય પરિચય જે છે આપણને યાદ રહેવો જોઈએ। હવે કેવું છે કે આપણે નિયમથી એને જોઈએ કે કેવી રીતનું આવશે। જો દાખલા તરીકે નંબર 1 અ કે આ પછી અ કે આ આવે તો તેનો આ થાય છે। જો આ સામાન્ય અ કે આ પછી ફરી પાછો અ કે આ આવે તો આ મુકાય છે। હવે કેવી રીતે આપણે એને ઉદાહરણથી જોવાનો પ્રયત્ન કરીએ। દાખલા તરીકે અ વત્તા અ બરાબર આ, અ વત્તા અ બરાબર આ એટલે થશે રામઃ વત્તા અવતારઃ એટલે એનું શું બનશે? રામાવતાર। રામાવતારઃ। જો હવે અહીંયા શું બન્યું? અ કે આ પછી આ કોઈ પણ આવે એટલે ત્યાં આ જ મુકાય। હવે અહીંયા બોલો એટલે કયો ધ્વનિ છૂટો પડશે? રામઃ એટલે અ। અહીંયા અ તો છે જ। સંધિની શું સામાન્ય વ્યાખ્યા હતી કે પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ જ્યારે એકબીજાની પાસે આવી જાય ત્યારે જે ધ્વનિ પરિવર્તન થાય છે એને આપણે સંધિ કહીએ છીએ। તો અહીંયા તમે જોયું તો શું બન્યું છે? રામાવતાર। હવે બીજું ઉદાહરણ એવું છે અ વત્તા આ વાળું આપણે લઈએ એટલે શું બનશે? એનો થશે તો આ જ। હવે આ થશે એટલે એમાં શું આપણે ઉદાહરણ જો પહેલામાં શું કીધું? અ કે આ પછી કોઈ પણ હોય, અ હોય તોય ભલે ને આ હોય તોય ભલે, એની પછી અ કે આ ફરી પાછું આવે એટલે એનું શું થશે? આ તો થાય। હવે પેલું અ અને અ વાળું ઉદાહરણ આપણે લીધું કે બંને અ હોય તો આ બને। હવે એક અ ને એક આ હોય તો શું બનશે એને જોઈએ। દાખલા તરીકે તવ આગનમ બરાબર શું થશે? તવા ગમનમ। આ બીજું ઉદાહરણ। હવે ત્રીજામાં શું છે કે આ કે અ, આ અને અ આવે તો આ બને। હવે એનું ઉદાહરણ હવે આગળ આ પહેલા આ થી હવે શરૂઆત થશે તો જો શું છે? કદા વત્તા અપી બરાબર શું થશે? કદાપી। તો આ જે નિયમ છે એને ખાસ ધ્યાનમાં રાખવાનું। શરૂઆત થાય છે અ કે આ પછી, જો અ કે આ આવે તો એનો શું બનશે? આ। અને કઈ રીતનું છૂટું પડે એના ઉદાહરણો એ તમારી સામે છે। બીજો નિયમ જે છે એનો આપણે પરિચય લઈએ। બીજો એવું છે કે ઈ કે ઈ પછી જો ઈ કે ઈ આવે તો એમાં શું મુકાય છે? તો એમાં પણ એ જ રીતનું કે ઈ મુકાય છે। દાખલા તરીકે ઈ કે ઈ પછી જો ઈ કે ઈ આવે તો ઈ મુકાય છે। આ એનો બીજો નિયમ છે। હવે એમાં ઈ એટલે નાનો કે મોટો બે અહીંયા લખેલા છે। ઈ કે ઈ પછી ઈ કે ઈ આવે તો ઈ મુકાય છે। હવે જો પેલા આપણે બે સિંગલ નાના ઈ વત્તા ઈ બરાબર ઈ,
જો અહીંયા એક ઉદાહરણ છે, પીબા મી વત્તા ઈતી. એક ઉદાહરણ આવું આપણે લઈ લઈએ. પીબા મી, ઈ વાળું પછી લઈશું. પીબા મી વત્તા ઈતી બરાબર શું થશે? પીબા મીતી. જો આ બે ઈ વાળું ઉદાહરણ છે કે પીબા મી વત્તા ઈતી. જો અહીંથી તમે જુઓ એટલે પીબા મી ઈ છૂટો પડ્યો અને અહીંયા નાનો ઈ છે ઈ પીબા મીતી. હવે ઈ નાનો હોય અને મોટો હોય તો ઈ જ થાય. દાખલા તરીકે કવિ વત્તા ઈક્ષતે બરાબર શું થશે? કવિક્ષતે. ઈ વત્તા ઈ બરાબર ઈ. કવિ વત્તા ઈક્ષતે બરાબર શું થશે? કવિક્ષતે. આ બીજું ઉદાહરણ. એ જ રીતના શબ્દ તમારે જોવાના કે પહેલા વર્ણનો છેલ્લો શબ્દ અને બીજા વર્ણનો એ પહેલો શબ્દ એ બે જોડાય ત્યારે કયો શબ્દ છૂટો પડે એ જોઈએ. એટલે નિયમબદ્ધ તમે જુઓ એટલે સ્વર સંધિ છે એ વિદ્યાર્થીઓને સમજવામાં ખૂબ જ સરળતા રહે છે. હવે પહેલા મોટો વી ઈ વત્તા ઈ હોય તો શું બનશે? તો બનશે તો ઈ જ. પણ ઉદાહરણ એવું છે, માની લો કે ગૌરી વત્તા ઈદમ એટલે શું બનશે? ગૌરી તમ. આ બીજું ઉદાહરણ શું બનશે એનું? ગૌરી દમ. તો અહીંયા તમે જુઓ આ પહેલો નિયમ. એના પછીનો જે છે ઈ કે ઈ પછી જો ઈ આવે તો શું મુકાય છે? ઈ. આ તમારો બીજો નિયમ. હવે ત્રીજામાં એવું જ છે, સ્વર સંધિ જે છે એ ખાસ કરીને વિદ્યાર્થીને ઓળખવામાં ખૂબ જ સરળતા રહે છે. હવે ત્રીજા નિયમમાં શું છે કે ઉ કે ઉ પછી જો ઉ કે ઉ આવે તો એનું શું બનશે? એ ઉ જ બનશે. એ આપણે બીજા નિયમ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કરીએ. નંબર 3, જો ઉ કે ઉ પછી ઉ કે ઉ આવે તો એનો શું બનશે? તો એની જગ્યાએ ઉ એ મુકાય છે. આનો નિયમ એ જ તે, પહેલામાં અ કે આ પછી અ કે આ તો આ, બીજામાં ઈ કે ઈ પછી આવે તો ઈ, અને ત્રીજામાં ઉ કે ઉ પછી ઉ કે ઉ આવે એટલે ઉ મુકાય છે. દાખલા તરીકે લઘુ વત્તા ઉધાનમ નંબર 1, ઉ વત્તા ઉ એટલે શું મુકાશે? ઉ. લઘુ વત્તા ઉધાનમ એટલે એનું શું બનશે? લઘુ ધાનમ. જો અહીંયા શબ્દ બેવડાય એટલે ખાસ કરીને કેવી રીતનો શબ્દ બેવડાય છે એનો ખાસ તમને પરિચય મળશે. બીજું શું છે? મોટો ઉ અને નાનો ઉ બરાબર ઉ એટલે કે સિંધુ વત્તા ઉર્મિ બરાબર શું બનશે? સિંધુ ઉર્મિ. તો આ રીતનો જે શબ્દ જે છે એ એની સાથે સામાન્ય રીતે જોડાતો હોય છે. 3 બાબત ખાસ યાદ રાખીએ. સ્વરની જે પ્રાથમિક 3 બાબતો જે છે એ શરૂઆતની જ આવી છે કે અ કે આ પછી અ કે આ આવે તો આ, ઈ કે ઈ પછી જો ઈ કે ઈ આવે તો ઈ મુકાય, અને જો ઉ કે ઉ પછી ઉ કે ઉ આવે તો એમાંય ઉ મુકાય છે. આ 3 જે છે એની પ્રારંભિક બાબતો. નંબર 4માં કેવું થશે? હવે આવશે રૂ, જેને આપણે રૂ એમ કરીએ, ઋષિનો રૂ જેને કહે છે ને રૂ, એવી રીતે રૂ. દાખલા તરીકે રૂ કે મોટો રૂ પછી જો એ જ આવે તો એની જગ્યાએ રૂ મુકાય છે. આ નંબર 4માં.
તો એમાંય તમારે ઉદાહરણ જે છે એ આ જ રીતના અહીંયા આવે, પહેલાં નાનો ઉ લો, પછી મોટો રૂ લો, પછી મોટો રૂ લો કે પછી નાનો રૂ લો, એટલે તેનું બનશે શું? રૂ. એટલે એ રીતે જો પહેલો આપણે નાનો લઈએ, બરાબર થશે રૂ. આ જોઈ લો, નાનો હોય કે મોટો હોય બનશે રૂ. હવે પિતૃ વત્તા ઋણમ એટલે શું બનશે તમારે? પિતૃણમ. પિતૃ વત્તા ઋણમ એટલે શું બનશે? પિતૃણમ. આ નંબર 1. હવે એમાં એવું છે કે બે મોટા રૂ લઈએ એટલે બનશે રૂ, પણ એનું ઉદાહરણ કેવું છે એને આપણે જોઈએ. દાખલા તરીકે માતૃ વત્તા ઋષિ, આ મોટો, માતૃ વત્તા ઋષિ એટલે શું બનશે? માતૃસિંહ. આ નંબર 4 પ્રારંભિક બાબત જે છે એ સ્વર સંધિની નંબર 4ની બાબત છે. તો એ 4 વાળી જે છે એ અહીંયા. તો આના ઉદાહરણ પણ છે વિદ્યાર્થીએ પોતાની પ્રેક્ટિસ બુકમાં લખી લેવા. હવે એ પછીનો નિયમ જે છે એ થોડો એક અલગ આવશે. જો એમાં કેવું છે કે બે નિયમ જે છે એ હવે તમને જુદા મળશે. અહીંયા કેવું છે? હવે જો, હવે એવું છે કે અ કે આ પછી ઈ કે ઈ આવે. હવે આ બંને ભેગા થશે. અ કે આ પછી ઈ કે ઈ આવે તો એનો શું થશે? એ મુકાશે. જોજો, અ કે આ પછી ઈ કે ઈ આવે તો તેનો એ મુકાય છે. આ બાબત ખાસ. અ કે આ પછી ઈ કે ઈ આવે તો એનો શું મુકાય છે? એ મુકાય છે. હવે જો અ વત્તા એક ઉદાહરણ લઈએ. પેલું અ વત્તા ઈ, પેલા નાનો અ અને પછી એ મોટો નાનો ઈનો, એ બેનું ઉદાહરણ લઈએ. એટલે કેવું થશે? દાખલા તરીકે આ બેનું એ તો મુકાશે. હવે ઉપ વત્તા ઇન્દ્ર એટલે શું બનશે? ઉપેન્દ્ર. કોઈ પણ ઉદાહરણ તમે લ્યો આ રીતના, જ્યારે પણ તમે કોઈ પણ શબ્દ જુઓ, હવે શબ્દ માની લો કે આવું ઉપેન્દ્ર તમને આપેલું છે. હવે આમાંથી તમે વર્ણો છૂટા પાડો. એક છે ઉપ અને બીજું કયું છે? ઇન્દ્ર. એટલે ઇન્દ્ર છે. હવે ઉપ એટલે શું બન્યું? અ. ઉપ પાછળનો ધ્વનિ છૂટો પડ્યો એટલે અ. ઇન્દ્રનો પહેલો ધ્વનિ શું છે? ઈ. એટલે જો અ કે આ પછી ઈ કે ઈ આવે તો એને એ મુકાય એટલે શું બની ગયું? ઉપેન્દ્ર. હવે બીજું શું છે કે આ અને ઈ આવે તોય એ મુકાય. અહીંયા તો હવે મોટો ઈ લઈએ. આ કે એ તો એમાં સુર વત્તા ઈ સ એટલે સુરેશ. આ વત્તા ઈ બરાબર એ એટલે સુરહ વત્તા ઈશ બરાબર સુરેશ. જો અહીંયા આ અને મોટો, આ બે નાના, અ અને ઈ, અહીંયા મોટો આ અને ઈ એટલે શું બનશે? સુરેશ. હવે ત્રીજું ઉદાહરણ એવું છે કે આ વત્તા ઈ એટલે એ એટલે તથા વત્તા ઈતિ બરાબર શું થશે? તથેતી. આના ઉદાહરણ જે છે બીજી વખત પણ તમારે એની રીતે લઈ શકાય. દાખલા તરીકે આ વત્તા ઈ, આવું ના ઉદાહરણ એટલે એ બન્યું. તો અહીંયા શું થશે? તથા વત્તા ઈતિ બરાબર શું થશે? તથેતી. એ મુકાય. ખાસ બાબત જે છે એ તમારે અહીંયા ધ્યાનમાં એને રાખવી પડે. તો આ તમારી ચોથી રીત નંબર 4, એનો નિયમ નંબર 1, 2, 3, આ 4 અને આ નંબર 5. હવે છઠ્ઠા નંબરનો રૂપ કેવું છે એ આપણે જોઈએ કે અ કે આ પછી પ્રારંભિક બાબત લઈએ. હવે એનું આ રૂપ અ કે આ પછી રૂ કે મોટો રૂ આવે તો એનો શું બનશે? ઓ બનશે. તો એના ઉદાહરણો કેવા છે એ પણ આપણે જોઈએ.
નંબર 6 બાબતમાં અ કે આ પછી ઉ કે જો ઉ આવે તો એનો ઓ મુકાય છે. આ નંબર 6 બાબતમાં કે અ કે આ પછી ઉ કે ઉ આવે તો એનો શું મુકાય છે? ઓ મુકાય છે. સામાન્ય એક ઉદાહરણ તમને આપું. માની લો કે હિત વત્તા ઉપદેશ એટલે શું બનશે? ઓ મૂકવાનું છે. હિતોપદેશ. જો એક અ અને ઉ નાનો લઈએ. અ વત્તા ઉ બરાબર એનો શું મુકાશે? તો કે ઓ બરાબર હિત વત્તા ઉપદેશ બરાબર શું થશે? હિતોપદેશ. આ નંબર 1. અ કે ઉ પછી જો અ આવે તો એનો ઓ થાય છે એટલે હિતોપદેશ. હવે જુઓ બીજું ઉદાહરણ. આ અને ઈ એ આવે તો શું બનશે? આ વત્તા ઈ બરાબર એનું શું થશે? આ વત્તા ઉ મોટો બરાબર ઓ. હવે દાખલા તરીકે ગંગા વત્તા ઉદકમ એટલે શું થશે? ગંગો દકમ. આ એ બાબત. તો આ 6થા નંબરની જે બાબત જે છે એ તમારે ઉદાહરણ સ્વરૂપે આ રીતની એને ધ્યાનમાં રાખવી પડે. તો એની 6 બાબતો જે છે એ પ્રારંભિક બાબતોને આપણે આજે જોઈએ. આ સ્વર સંધિ. સ્વર સંધિના શરૂઆતના જે પ્રાથમિક જે આપણા સ્વરો જે છે એની માહિતી અને વિદ્યાર્થીને પ્રમાણમાં ખૂબ જ આમાં સરળતા રહે એટલે ઉદાહરણ સહ નિયમ સહિત એ તમને એ સમજાવવાનો પ્રયત્ન કરું છું. પછી વધારેમાં જેટલા ઉદાહરણો જે છે વિદ્યાર્થીઓ પ્રેક્ટિસ કરે, સંધિમાં તો એવું હોય ખાસ કરીને આને લખવાથી જ વધારેમાં વધારે પ્રેક્ટિસ થાય. વાંચવાથી સંધિ છે એ કોઈ દિવસ આવડે નહીં. જો તમને નિયમ ખબર હોય એટલે આવા વિશેષ ઉદાહરણો જે છે તમે બીજા લખો અને 2 ઉદાહરણો તમે છૂટું પાડીને કોઈ પણ એ ઉદાહરણ લખવાનો પ્રયત્ન કરો એટલે આ. હવે નિયમ તો તમને ખબર જ છે બરાબર છે. આ નિયમ તમારી સામે છે. ખાસ એક બાબત તો એ ધ્યાન રાખવાની કે સંધિ ક્યારે થાય? સંધિ એટલે જોડાવું. 2 શબ્દો છે એને જોડવાથી બને. તો કઈ રીતે એને જોડશું? તો શબ્દનો પહેલા શબ્દનો છેલ્લો વર્ણ અને બીજા શબ્દનો પહેલો વર્ણ. જો અહીંયા રામ એક ઉદાહરણ તમને સમજાવું. રામ એટલે કયો ધ્વનિ છૂટો પડશે? તો કે અ. હવે અહીંયા અવતાર એટલે બીજો અ તો છે. તો આ 2 અ આવે તો એનું શું બનશે? તો કે આ. હવે અહીંયા જો રામ આ અ નીકળી જશે એની જગ્યાએ શું થશે? રામા. અહીંયા આ જોડી ગયો 2 વચ્ચે. આ રામાવતાર. એમ દરેક બાબતોમાં તમે જુઓ એટલે એ રીતની બાબતો સંધિના નિયમમાં ખાસ કરીને તમને જોવા મળશે. તો આ તમારા 6 આટલી બાબતો પ્રારંભિક બાબતો સ્વર સંધિની છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની. એક સ્વરની સાથે બીજો સ્વર જોડાતા જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે તેને શું કહેવાય છે? સ્વર સંધિ. આમાં સ્વરો જ હોય, વ્યંજન નહીં. વ્યંજનના નિયમો જે છે એ આનાથી અલગ છે. એટલે આમાં સ્વર સાથે સ્વર જોડાય અને શબ્દ બેવડાય તો શું થાય છે કે એક સ્વરની સાથે બીજો સ્વર જોડાતા જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે ને તેને સ્વર સંધિ કહેવાય છે. એના મુખ્ય 3, એમાં એક આપણે જે છે એ સ્વર સંધિ જે છે એને આપણે જોઈએ. તો આ 6 બાબતો એટલે કે 6 સ્વર સંધિના પ્રાથમિક જે નિયમો જે છે એને ખાસ વિદ્યાર્થીએ ધ્યાનમાં લેવા. આ સિવાય પણ આના બીજા ઉદાહરણો જે છે, બીજા નિયમ પણ છે એને આપણે ફરી પાછો સમજવાનો પ્રયત્ન કરશું. પણ આજે આ 6 નિયમોનો વિદ્યાર્થીએ ઉદાહરણો સાથે નિયમ લખીને એની પ્રેક્ટિસ કરવાની રહેશે. તો ફરી એક વખત શબ્દ એ તમને સમજાય એ રીતે દરેક શબ્દ જે છે એનો પરિચય ફરી પાછો એક વખત આપું છું. પહેલા સ્વર સંધિ. તો એક સ્વરની સાથે બીજો સ્વર જોડાતા જે ધ્વનિ વિકાર ઉત્પન્ન થાય છે તેને
સ્વર સંધિ કહે છે. હવે નંબર 1, અ કે આ પછી જો અ કે આ આવે તો એનો શું બનશે? આ. એના 3 ઉદાહરણ છે. અહીંયા મેં તમને એ ધ્વનિઓ છૂટા પાડીને લખ્યા છે અને અહીંયા એનું ઉદાહરણ છે. દાખલા તરીકે રામ વત્તા અવતાર બંને અ, રામ અવતાર. હવે અહીંયા તવ વત્તા આગનમ એટલે તવાગમનમ. કદા મોટો આ, અપી આ વત્તા અ એટલે શું બનશે? કદાપી. એવું ને એવું અહીંયા ઈ કે ઈ પછી જો ઈ કે ઈ આવે તો શું બનશે? મોટો ઈ થાય છે. દાખલા તરીકે પીબામી પહેલા શબ્દનો છેલ્લો, ઈતી બીજા શબ્દનો પહેલો, બંને ઈ આવે એટલે શું મુકાય? ઈ જ મુકાય. તો અહીં શું બનશે? શબ્દ બેવડાઈ જશે એટલે પીબામીતી. નાનો ઈ મોટો ઈ, કવિ વત્તા ઈક્ષતે બરાબર શું? કવિક્ષતે. ગૌરી વત્તા ઇદમ ગૌરીદમ. હવે ઉ કે ઉ પછી જો ઉ કે ઉ આવે તો ઉ મુકાય. તો એ બાબત કેવી રીતની છે તો જોજો. ઉ વત્તા ઉ લઘુ વત્તા ઉધાનમ બરાબર શું થશે? લઘુ ધાનમ. ઉ વત્તા ઉ બરાબર ઉ એટલે સિંધુ વત્તા ઉર્મી બરાબર શું થશે? સિંધુર્મી. એવું જ રીતે રૂ નાનો હોય કે મોટો હોય એની જગ્યાએ કેવો રૂ મુકાશે? તો મોટો. એના પણ અહીંયા મેં ધ્વનિઓ છૂટા પાડીને લખ્યા છે તમને અને ઉદાહરણો એ તમારી નજર સામે છે. પિતૃ વત્તા ઋણમ એટલે રૂ છે એ બેવડાઈ જશે એટલે બંને બાજુના નીકળીને શું થશે? એક. પિતૃણમ. માતૃ વત્તા ઋષિ માતૃષિ. હવે અહીંયા સુધીના પ્રારંભિક આવી ગયા. અ આ ઈ ઉ. હવે શું છે? અ કે આ પછી ઈ કે ઈ આવે તો એનો એ મુકાય. જો અહીંયાથી બાબત જે છે થોડી અલગ પડશે. અ કે આ પછી ઈ કે ઈ આવે તો એ મુકાય. દાખલા તરીકે પેલો અ ને ઈ લઈએ એનો થશે તો એ જ. ઉપ વત્તા ઇન્દ્ર એટલે શું બનશે? ઉપેન્દ્ર. સુરહ સુરાહ વત્તા ઈશ બરાબર શું થશે? સુરેશ. આ વત્તા ઈ તથા એટલે આ, ઈ તીનો ઈ એટલે એ એટલે બરાબર શું થશે? તથેતી. તો આ જે બાબતો જે છે એને તમારે ત્યાં એ જોવાની નિયમથી. અને છેલ્લે આપણે 6થા નંબરના નિયમમાં આપણે જોયું કે અ કે આ પછી ઉ કે ઉ આવે તો એનો ઓ મુકાય છે. દાખલા તરીકે અ પહેલા લઈએ તો હિ તહ એમાંથી ધ્વનિ છૂટો પડ્યો અ. બીજું લઈએ ઉપદેશ એનો ઉ લઈએ તો શું થશે? ઓ. તો આનો અ અને આનો ઉ એનો શું આપણે બનાવવાનો થશે? ઓ. એટલે અહીંયા હિ તો પદે સહ બંને બાજુના જે વર્ણો જે છે એનો લોપ થઈને ધ્વનિ શું થશે? એ બેવડાશે. એટલે આ બેયની વચ્ચે જે છે એ બાબતે ખાસ કરીને તમને અહીંયા જોવા મળશે. બીજામાં આ મોટો લઈએ પછી લઈએ ઉ એટલે એનો શું બનશે? ઓ. તો ગંગા એટલે આ, ઉદકમ એનો ઉ એટલે શું બનશે? ઓ. એટલે શું થઈ ગયું? ત્યાં શબ્દ બેવડાયો. ગંગો દકમ. તો આ બાબતો જે છે એ ખાસ કરીને સ્વર સંધિમાં તમારે નંબર 1, 2, 3, 4, 5 અને 6 આ 6 બાબતો જે છે એ વિદ્યાર્થીએ પોતાની પ્રેક્ટિસ બુકમાં લખીને એના નિયમ યાદ કરીને એના ઉદાહરણો લખીને જો સમજણ ના પડે તો બાજુમાં એના ધ્વનિઓ છૂટા પાડીને વધારેમાં વધારે અભ્યાસ જે છે એ વિદ્યાર્થીએ સંધિનો કરવાનો રહેશે. કારણ કે સંધિમાં એવું છે કે જેટલું લખીને એ પાકું થાય, સંધિમાં વાંચીને કરતાં જો લખીને તમે નિયમબદ્ધ ઉદાહરણો તમે લખીને એને પ્રેક્ટિસ કરો તો સંધિને તમારે છૂટા પાડવામાં ખૂબ જ એ સરળતા રહે છે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં આ રીતનું પૂછાતું હોય છે. માની લો પીબા મી તી આ સંધિ છૂટી પાડો તો પીબા મી વત્તા ઈતી એ પણ તમને ખબર હોવી જોઈએ કે આ બે વર્ણો પીબા વત્તા મીતી એટલે એની આગળ ઈ જોડાયેલો હોય તો પીબા એટલે આ, મીતીનો આગળ ઈ એટલે આ વત્તા ઈ એટલે શું થશે? ઈ. તો મોટો જોડાય એટલે ઈ વત્તા ઈ. એટલે આ રીતનું જે છે એ તમારે ખાસ જોવાનું રહેશે. એ રીતે કોઈ પણ તમે ઉદાહરણ લઈ લો. દાખલા તરીકે ઉપેન્દ્ર છે તો અહીંયા ઉપેન્દ્ર અને બે ધ્વનિઓ છૂટા પડે એટલે શું થશે? એક થશે ઉપ અને વત્તા થશે ઇન્દ્ર. હવે ઉપ એમાંથી કયો ધ્વનિ છૂટો પડ્યો? અ. અને ઇન્દ્રમાંથી તો અ
અને ઈ આવે તો શું બનશે? અ કે આ પછી ઈ કે ઈ આવે તો એ થાય એટલે શું થઈ ગયું? ઉપેન્દ્ર. 6 નિયમમાંથી કોઈ પણ ઉદાહરણ લ્યો એટલે દરેક ઉદાહરણ જે છે એ ખાસ કરીને આ રીતનું એની સામે જોડાતું હોય છે. તો ફરી એક વખત વિદ્યાર્થીએ પોતાની પ્રેક્ટિસ બુકમાં સ્વર સંધિની વ્યાખ્યા, એનો શબ્દનો અર્થ એ લખીને આ 6 નિયમ લખી એના ઉદાહરણ સાથે અને એના ધ્વનિઓ છૂટા પાડીને પોતાની પ્રેક્ટિસ બુકમાં લખીને આનો અભ્યાસ કરવાનો રહેશે. અને બીજા ઉદાહરણો જે છે એ વિદ્યાર્થીએ 6 રીતના 2 કે 3 ઉદાહરણો જાતે લખીને આને પ્રેક્ટિસ કરવાની રહેશે. એટલે ખાસ કરીને ઉદાહરણો તમે લખો એટલે વિદ્યાર્થીને સ્વર સંધિ જે છે એ એમાં ખૂબ જ સરળતા રહે છે અને સંધિ એ છૂટી પાડવામાં વિદ્યાર્થીને પછી કોઈ મુશ્કેલી રહેતી નથી. તો આજના વિડીયોમાં આપણે આટલું જ. ફરી પાછા સંધિના એક નવા ટોપિક સાથે ફરી પાછા આપણે મળીશું. ત્યાં સુધી નમસ્કાર, અસ્તુ, જય ભારત.